અંકલેશ્વરના પિરામણ નાકા સ્થિત યુનિયન બેંકમાં હથિયારી ગાર્ડ તરીકે નોકરી કરતા એક ઈસમને ભરૂચ એસઓજીની ટીમે લાયસન્સના નિયમોના ભંગ બદલ સિંગલ બેરલ બંદૂક અને 10 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે। નાગાલેન્ડના હથિયાર પરવાનાના આધારે નોકરી કરતા આ ગાર્ડે સ્થાનિક તંત્રમાં કોઈ જ નોંધણી કરાવી ન હતી। ભરૂચ એસઓજીને મળેલી ચોક્કસ બાતમીના આધારે પિરામણ નાકા સ્ટેશન રોડ પર આવેલી યુનિયન બેંક ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા શશીનાથ આદિત્ય નારાયણ તિવારી પાસે નાગાલેન્ડના દીમાપુરનો હથિયાર પરવાનો હોવાનું બહાર આવ્યું હતું। નિયમ મુજબ અન્ય રાજ્યનો પરવાનો ધરાવતા વ્યક્તિએ સ્થાનિક જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી કે પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવી ફરજિયાત છે, જેની અવગણના કરીને આરોપી ગત 3 નવેમ્બરથી હથિયારી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો। પોલીસે આરોપી પાસેથી 25,000ની કિંમતની 12 બોરની સિંગલ બેરલ બંદૂક, 1,000ની કિંમતના 10 જીવતા કારતૂસ અને પરવાનાની નકલ જપ્ત કરી છે। આ મામલે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ધી આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।